યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ નિમિત્તે ગુજરાત સરકારનું આ વિશેષ પ્રયોજન છે, ત્યારે અહીંયા પધારેલા આપ સૌનું હું દિવ્યા ઠક્કર સરહૃદય સ્વાગત કરું છું. આપ સૌને વિનંતી છે, આપ જલ્દીથી આપનું સ્થાન લઈ લેશો. ગણતરીની મિનિટોમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીનું આ સભા સ્થળે આગમન, આ મંચ પર તેઓ વિરાજિત થશે માનનીય મંત્રીગણ તથા મહાનુભાવોની સાથે, અને આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. વિશેષ ઉપલક્ષ્ય સાથે આજનો આ કાર્યક્રમ જેનું આયોજન કરવામાં આવ્યું છે, ફરી એકવાર આપ સૌનું સરહૃદય સ્વાગત કરીએ છીએ. આપ સૌને અમે સૂચિત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમન પર આપણે ઊભા થઈને તાળીઓની ગુંજ સાથે તેમને વધાવીશું. અને એક સાથે 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમ થઈ રહ્યા છે. ગુજરાત સરકારની આ એવી વિશેષ યોજના જે થકી 50,000થી પણ વધુ યુવાનો આજના જ દિવસે એક સાથે આ રોજગાર એનાયત પત્ર મેળવશે, સાથે પ્રોવિઝનલ ઓફર લેટર્સ અને 100 જેટલા MOU એક્સચેન્જ થવાના છે વિશિષ્ટ કંપનીઓ સાથે. આપણે એ નિહાળી રહ્યા છે 33 જિલ્લાઓનું આ જીવંત પ્રસારણ આ સ્ક્રીન ઉપરથી. ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે, અને આજે આપણા સૌની સન્મુખ અત્રે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારશે અને તેમના વરદ હસ્તે સાંકેતિક રૂપે રોજગાર એનાયત પત્ર તથા પ્રોવિઝનલ ઓફર લેટર મળશે. વિશ્વનો અતિ વિકાસશીલ આપણો ભારત દેશ અને તેને સતત વિકાસના માર્ગે આગળ વધારવા માટે વિશ્વમાં તેની એક અલગ જ સ્થાન, એનો એક મોભો ઉપસ્થિત કરવા માટે સતત કાર્યાન્વિત અને કટિબદ્ધ છે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી અને વિશ્વના લોકપ્રિય નેતા, જેમણે સર્વાધિક લોકલ ફોર વોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલ એટલે કે હર ઘર સ્વદેશીનું સ્લોગન આપીને આપણને સૌને અને આપણી ભારતની અસ્મિતાને આગળ વધારવા માટે સતત આહ્વાન કર્યું છે. અને જેને જ હાથરૂપે લેતા યુવાઓને નવા સ્ટાર્ટઅપ્સ અને તેમના કરિયર માટે પ્રોત્સાહન આપવાની અનેક યોજનાઓ ગુજરાત સરકાર હાથ ધરી રહી છે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી. તેના જ સાક્ષી સમાન આજનો આ સમારોહ, આજનો આ કાર્યક્રમ જેમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. ગણતરીની મિનિટોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનું અત્રે આગમન થશે અને આપણે આ કાર્યક્રમને નિહાળીશું. ફરી એકવાર આપ સૌને જણાવી દઈએ, આપ સૌના મોબાઈલ ફોન સાયલેન્ટ મોડ પર રાખશો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશો. ધન્યવાદ. આ કાર્યક્રમના ખૂબ જ મહત્વપૂર્ણ કવરેજ માટે ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ અહીંયા પધાર્યા છે, તેમનું પણ અમે સવિશેષ સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આજના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું પણ અમે સવિશેષ સ્વાગત કરીએ છીએ. આજના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની સાથે માનનીય મંત્રીશ્રી, માનનીય મેયરશ્રી તથા અન્ય મહાનુભાવો અહીંયા પધારવાના છે. આપણે સૌ વ્યવસ્થા જાળવીશું. ધન્યવાદ. આ સાથે જ જોરદાર તાળીઓની ગુંજથી સ્વાગત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીનું. અત્રે પધારી ચૂક્યા છે ગુજરાત રાજ્યના પરમ સુશાસક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. જોરદાર તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ સૌની ઉપસ્થિતિને. સરહૃદય સ્વાગત કરી છે માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતજી, માનનીય મેયર શ્રી ગાંધીનગર મીરાબેન પટેલ, શ્રીમતી શિલ્પાબેન પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત તથા સર્વે મહેમાનો મહાનુભાવોનું આ પ્રસંગે અમે સરહૃદય સ્વાગત કરીએ છીએ. મિત્રો, વિશ્વની વિરાટ અર્થવ્યવસ્થા એટલે આપણો ભારત દેશ. યુવાઓનો દેશ છે આ ભારત. આપણા દેશના અમૂલ્ય ભવિષ્ય સમાન યુવાઓને વિકાસના માર્ગ પર આગળ વધારી તેઓને તેમની કારકિર્દી થકી સશક્ત કરવાનો એક વિશાળ વિઝન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન થકી મળ્યું છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાત સરકાર સતત સફળતમ આયોજનો હાથ ધરી રહી છે, જે થકી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ સ્થળ સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે. અને એક સાથે અનેક યુવાનો મેળવશે આજે રોજગાર એનાયત પત્ર, પ્રોવિઝનલ ઓફર લેટર તથા MOU એક્સચેન્જ પણ થશે. તો યુવાઓને મેળવશે આ કારકિર્દીનો ઉજાસ અને ભારતના ભવિષ્ય સમાન યુવાઓના ભવિષ્ય પર અજવાળા પાથરી આશાના દીપક સમારંભમાં સર્વપ્રથમ વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓ દીપ પ્રજ્વલન થકી આ કાર્યક્રમનો શુભારંભ કરાવે. સાથે સર્વે મહાનુભાવો પણ જોડાશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય આપણે સૌ તાળીઓની ગુંજ સાથે આ ક્ષણના સહભાગી બનીશું. સૌ યુવાઓના જીવનમાં તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના આ દીપ પ્રજ્વલન થકી. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિર વિનાશાય દીપો જ્યોતિ નમોસ્તુતે. જોરદાર તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ આપણે સૌ આ ક્ષણને. આ એક અભૂતપૂર્વ ક્ષણ. એક સાથે 33 જિલ્લાઓમાં આ કાર્યક્રમ થઈ રહ્યા છે. 50,000થી વધુ યુવાનો તેમની ઉજ્જવળ કારકિર્દીને સુનિશ્ચિત કરી રહ્યા છે ગુજરાત સરકારશ્રીની આ ભવ્ય યોજનાથી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો સાથે સર્વે મહાનુભાવોનો. આતિથ્ય ભાવ એ ફક્ત આપણી સંસ્કૃતિ જ નહીં પણ ગુજરાતીઓના સંસ્કારમાં છે. ત્યારે સર્વપ્રથમ સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું. માનનીય અગ્ર સચિવ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડૉક્ટર વિનોદ રાવ સાહેબને નમ્ર વિનંતી તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશે. સાથે આઈટીઆઈ કુબેરનગરના તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરે એક સુંદર મોમેન્ટો બનાવેલો છે જે છે ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને. એ મોમેન્ટો આ તાલીમાર્થીઓ અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીને. જોરદાર તાળીઓની ગુંજથી આપણે વધાવતા રહીએ સૌને. જોરદાર તાળીઓની ગુંજ થવી જોઈએ. ઓપરેશન સિંદૂરથી આ પ્રેરિત થઈને આ મોમેન્ટો અહીંયા બનાવવામાં આવેલો છે. માનનીય નિયામક શ્રી રોજગાર અને તાલીમ શ્રી નીતિન સાંગવાનજી સ્વાગત કરશે માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગારનું શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ. માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર શ્રી બલવંતસિંહ રાજપૂત. જોરદાર તાળીઓ વધાવ્યા આપણે માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિને. મોમેન્ટો અર્પણ કરશે સાથે તેમના સ્વાગત અને અભિવાદન માટે. ત્યારબાદ માનનીય નિયામક શ્રી શ્રમ શ્રી કેડી લાખાણી સાહેબ તેઓ માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલનું સ્વાગત કરશે. તાળીઓની ગુંજ સાથે આપણે સૌ મહાનુભાવોને વધાવતા રહીશું. માનનીય નિયામક શ્રી કૌશલ્ય વિકાસ શ્રી કમલેશ રાઠોડજી સ્વાગત કરશે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી શિલ્પાબેન પટેલનું. મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવોનું પણ સરહૃદય સ્વાગત છે. શ્રી અનિલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તેઓનું પણ સરહૃદય સ્વાગત છે. ડૉક્ટર યાસ્મીન એમ શેખ માનનીય અધિક નિયામક શ્રી રોજગાર અને તાલીમ અને શ્રીમતી ધૃતિબેન જોશી અન્ય મહાનુભાવોનું સ્વાગત કરશે. સર્વે મંચસ્થ મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓની ગુંજ સાથે વધાવી લઈએ સૌ મહાનુભાવોને. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ છે ત્યારે આપણને સૌને પ્રોત્સાહન આપવા માટે અત્રે પધારેલ માન્ય મુખ્યમંત્રી શ્રી મંચસ્થ મહાનુભાવો અને આપ સૌનો શાબ્દિક સત્કાર સ્વાગત પ્રવચનથી કરવા માટે આમંત્રિત કરીશ માનનીય અગ્ર સચિવ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડૉક્ટર વિનોદ રાવ સાહેબને. માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, માનનીય મંત્રી શ્રી આદરણીય બળવંતસિંહજી, મંચ પર ઉપસ્થિત ગાંધીનગરના આદરણીય મેયર શ્રી, તમામ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને જેમના માટે આજના કાર્યક્રમના આયોજન કર્યા છે, રાજ્યના દરેક જિલ્લામાંથી, દરેક આઈટીઆઈમાંથી હાજર રહેલ તમામ યુવાન ઉમેદવારો. આજે આ વિભાગ માટે ગૌરવનો દિવસ છે, આનંદનો દિવસ છે કે જે ઉજવણી થાય છે વિકાસની, વિકાસ સપ્તાહની, આ ઉજવણીના ભાગરૂપે અમારા વિભાગને પસંદ કર્યા છે એક મહત્ત્વના કાર્યક્રમ માટે. અને આ કાર્યક્રમમાં પધારીને રાજ્યના યુવાનોને પ્રોત્સાહન આપવા બદલ, વિભાગને નવી દિશા આપવા બદલ, ઉત્સાહ આપવા બદલ આદરણીય મુખ્યમંત્રીશ્રીને આ કાર્યક્રમમાં દિલથી સ્વાગત કરું છું. આપશ્રીના નેતૃત્વમાં આવતા દિવસોમાં આ વિભાગમાં યુવાનો માટેના કાર્યક્રમમાં વધારા અસરકારક
દરમિયાનગીરી થશે અને આજે આ દિશામાં એક નવા શરૂઆત પણ થઈ રહ્યું છે. 50,000 યુવાનોને ઓફર લેટર આપવાના સાથે સાથે લગભગ 30,000 જેટલા યુવાનોને પહેલીવાર પ્રોવિઝનલ ઓફર લેટર પોતાના આઈટીઆઈના કારકિર્દીના શરૂઆતમાં જ, અભ્યાસના શરૂઆતમાં જ પ્રોવિઝનલ ઓફર લેટર આપવાના એક નવી પહેલ, જેના થકી હવે ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપેશન વર્ષના અંતે આવે કેમ્પસ રિક્રુટમેન્ટ માટે, એના બદલે વર્ષના શરૂઆતમાં જ આવે, જેથી કરીને ઇન્ડસ્ટ્રી અને આઈટીઆઈ સાથેના તાળમેળ આવતા દિવસોમાં હજુ સુદૃઢ થશે. આ વર્ષે લગભગ 30,000 જણાને પ્રોવિઝનલ ઓફર લેટર આપીએ સર આપના હસ્તે, પણ આવતા વર્ષથી 100% જેટલા વિદ્યાર્થીઓ જોઈન થાય એ તમામને પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવશે અને એમાં પણ જે ટ્રેડ માટે રાજ્યમાં વધારા જરૂરિયાત છે વિદ્યાર્થીઓના, એ ટ્રેડમાં આવતા દિવસોમાં વધારા ફોકસ કરીને ત્યાં વધારા પગાર પણ આપી શકતા હોય તો વધારા પગાર આપીને રિટેન્શન સુનિશ્ચિત કરવામાં આવશે. આપશ્રીને વિભાગને માર્ગદર્શન આપવા બદલ, નેતૃત્વ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, સ્વાગત કરું છું. આદરણીય મંત્રીશ્રીના નેતૃત્વમાં આ વિભાગ હજુ પણ આગળ નવા યુવાલક્ષી કામગીરી કરવાના છે. તો આપશ્રીને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ માનનીય મંત્રીશ્રી બળવંતસિંહજીને ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. વિભાગના માનનીય મંત્રીશ્રી જિલ્લામાંથી પણ જોડાયેલા છે. માનનીય આપણા હળપતિ સાહેબ આપને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ દિલથી સ્વાગત કરું છું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને, મંચસ્થ મહાનુભાવો અને ડિસ્ટ્રિક્ટમાંથી, આઈટીઆઈમાંથી જોડાયેલા તમામ મહાનુભાવોને દિલથી સ્વાગત કરું છું. આભાર. આભાર માનનીય અગ્ર સચિવ શ્રી આપનો. આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યું છે સમસ્ત ભારત, ત્યારે વિકાસના માર્ગ પર યુવાઓની સફળતમ કારકિર્દી માટે થઈ રહેલ પ્રયોજનો હવે નિહાળીએ આ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દ્વારા. રાષ્ટ્રની પ્રગતિનું સાચું બળ છે તેની યુવા શક્તિ, અને ગુજરાત સરકારે આ યુવા શક્તિને રોજગાર અને કૌશલ્યથી સશક્ત બનાવવા અનેક અનોખી પહેલ લોન્ચ કરી છે. આઝાદીના અમૃતકાળમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું જે વિઝન આપ્યું છે તેને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર યુવાનોના હાથમાં કેવળ ડિગ્રી નહીં પણ કૌશલ્ય અને રોજગાર પ્રદાન કરી રહી છે. રાજ્ય સરકારની રોજગાર પાંખી યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારી મળી રહે તે માટે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે, જે છે રોજગાર ભરતી મેળા, જેમાં રાજ્યની 46 રોજગાર કચેરીઓના નેટવર્ક મારફતે નોકરીદાતાઓ અને ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં 13,86,767 કરતા વધુ યુવાનોને રોજગારી આપી છે. પરંતુ માત્ર નોકરી આપવી પૂરતી નથી, યુવાનોને આવતીકાલના ઉદ્યોગોને અનુરૂપ સજ્જ કરવા પણ જરૂરી છે. આ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે આઈટીઆઈના આધુનિકીકરણ માટે ઉદ્યોગો સાથે મજબૂત ભાગીદારી સ્થાપી છે, જેનાથી નજીકના ભવિષ્યમાં 150 જેટલી આઈટીઆઈમાં 20,000 જેટલા તાલીમાર્થીઓની તાલીમની ગુણવત્તામાં સુધારો થશે. ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ તરીકે રાજ્યના રોજગાર વાંચ્છુઓને રોજગાર સેવાઓ ઘર આંગણે મળી રહે તે માટે એક ખાસ વેબ પોર્ટલ અનુબંધમ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર હાલમાં 4,76,516 રોજગાર વાંચ્છુઓ અને 53,462 નોકરીદાતાઓ નોંધાયેલ છે. આવા તમામ પ્રયાસોનું જ પરિણામ છે કે જુલાઈ 2023 થી જૂન 2024ના સર્વે મુજબ 15 વર્ષ અને તેથી વધુ વય જૂથમાં ગુજરાતનો બેરોજગારીનો દર 1.1% જેટલો નીચો રહ્યો છે. આજે ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સપ્ટેમ્બર 2025 સુધીમાં રોજગાર મેળાઓમાં પસંદ થયેલ 50,000થી વધુ ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવશે. સાથે જ 25,000થી વધુ આઈટીઆઈ તાલીમાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કરતો
પ્રોવિઝનલ ઓફર લેટર POL પણ એનાયત કરવામાં આવશે અને ઉદ્યોગો સાથે મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU પણ કરવામાં આવશે. આ માત્ર આંકડા નથી, યુવાનોના ભવિષ્યનો આધાર છે. ગુજરાતનો યુવાન હવે નોકરી વાંછુક નહીં પણ નોકરી દાતા બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ છે નવા ગુજરાતના યુવાનોનો આત્મવિશ્વાસ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. ધન્યવાદ. મિત્રો, રાજ્યના વિકાસના પાયામાં છે શ્રમિકો અને રોજગારીનો આધાર. આ વિભાગને પોતાની પ્રબળ કાર્યશૈલી થકી આગળ વધારનાર માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ, આવો જોરદાર તાળીઓથી તેઓને આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. આજના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણના સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અમારા સાથી મંત્રી મુરબ્બીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મારા સાથી મંત્રીશ્રી, અહીંયા આગળ તમામ જેટલા 33 જિલ્લાઓમાં જોડાયેલા તમામ મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, અહીંયા આગળ ઉપસ્થિત અમારા મેયર બેન શ્રી શિલ્પાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી, આદરણીય IAS અધિકારી શ્રી વિનોદ રાવજી, સાગવનજી, મેહુલ દવેજી, લાખાણીજી, કમલેશ રાઠોડજી અને આજના પ્રસંગમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અનિલભાઈ, આજે સર્વ મિત્રો આપ આવ્યા છો. ઘણી બધી કંપનીમાંથી કંપનીના અધિકારીઓ, HRના મિત્રો, એની સાથે સાથે યુવાન મિત્રો પણ આમાં 1.5 લાખથી વધારે લોકો આજે જોડાણા છે. પત્રકાર મિત્રો, આજે આપણા સૌ માટે એક ગૌરવનો દિવસ છે. એટલા માટે કે આ સપ્તાહ એટલે વિકાસ સપ્તાહ તરીકેની ઉજવણી આદરણીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને આજે ચાલી રહી છે અને 2001 7મી ઓક્ટોબર એ દિવસથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જે શપથ લીધી અને એ દિવસથી ગુજરાતનો વિકાસ આજે અદ્ભુત રીતે ચાલી રહ્યો છે. એના જે પ્રમાણે વિકાસનું માર્ગદર્શન મળતું જાય એ જ રીતે મારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ જ દિશામાં દિન પ્રતિદિન આજે આપણે આગળ વધીએ છીએ. આપણે દર ફેર આવા કાર્યક્રમો કરીએ જ, પણ હમણાં જેમ જણાવવામાં આવ્યું એમ કે આ કાર્યક્રમની અંદર માત્ર રોજગાર મેળા સાથે સાથે 3 વસ્તુઓ મહત્ત્વની ઉમેરવામાં આવી છે કે યુવાન મિત્રો રોજગારી માટે આવે, એમને એડવાન્સમાં નોકરી માટેની વ્યવસ્થા થાય, એ જ પ્રમાણે કંપનીના મિત્રો એમને દેખે અને એમનું માર્ગદર્શન મળે, એમને જરૂર પડે તેવા વિદ્યાર્થીઓને એ લોકો ભણાવી શકે, માર્ગદર્શન આપી શકે, એ પ્રકારની પહેલ કોઈએ રાજ્ય કરી હોય તો આ ગુજરાત રાજ્યે કરી છે. અને એની શરૂઆતમાં જેમ વિનોદરાવજીએ કીધું એમ કે આવનાર સમયની અંદર 100% એટલે 1.5-2 લાખ લોકો જ્યારે આવતા વર્ષે આવશે તો આપણે એ પ્રકારની વ્યવસ્થા કરીને એ જ પ્રકારનું કૌશલ્ય જે ઉદ્યોગકારોને જોવે છે એ પ્રકારની વ્યવસ્થા આપણે સાથે મળીને કરી શકીશું. એની સાથે સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય તો જ લોકોને એ પ્રકારની રોજગારી મળે. એના માટે ત્યાં આગળ જે સંસ્થાઓ છે એને અપગ્રેડેશન કેવી રીતે કરી શકાય, ઉદ્યોગકારોને સાથે રાખીને 100થી વધારે MOU નક્કી કર્યા છે અને કેવી પ્રકારે કયા સ્થાને કયા ઉદ્યોગકારોને કઈ પ્રકારે વ્યવસ્થા જોવે છે એ સાથે મળીને પણ વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રીનું હંમેશા સૂચન રહ્યું છે કે કંઈક ને કંઈક અપગ્રેડેશન થાય, આપણા લોકોને વધુમાં વધુ ડેવલપમેન્ટ થાય, એ પ્રકારની વ્યવસ્થા આપણે સાથે મળીને કરવી જોઈએ. તમે બધા જાણતા હશો કે સિંગલ વિન્ડોના માધ્યમથી આજે પણ કોઈ પણ આપણો નોકરી ભાઈ ગમે ત્યારે આપણા પોર્ટલ ઉપર
સીધી રીતે તો આગળ રજીસ્ટ્રેશન કરાવે છે અને જેમ કહેવામાં આવ્યું એમ કે આપણા ઉદ્યોગકાર પણ તો આગળ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને બંનેનું સમતોલ રાખીને ગુજરાત સરકાર હંમેશા એક પ્રકારની વ્યવસ્થા કરે છે. તમે બધા મિત્રો જાણતા હશો કે રોજગાર મેળાના માધ્યમથી આ છેલ્લા 5 વર્ષમાં ખાલી રોજગાર મેળાના માધ્યમથી 6 લાખથી વધારે લોકોને આજે રોજગારી મળી છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. આજે હમણાં જેમ કહેવામાં આવ્યું એમ કે છેલ્લા 5 વર્ષમાં 14 લાખથી વધારે લોકોને આજે રોજગારી પ્રાપ્ત થઈ છે. એ જ પ્રકારે ગુજરાત કેમ કરીને અમારા યુવાન મિત્રોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય એના માટે મુખ્યમંત્રી શ્રી નવા અનેક પ્રકારના ઉદ્યોગકારો અહીંયા આગળ આવે, ગુજરાતમાં એ પ્રકારની વ્યવસ્થા થાય અને એની સાથે સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની આજે ગુજરાત સરકાર વ્યવસ્થા કરી રહી છે. એના માધ્યમથી હું આપ સૌને કહી શકું છું કે આપ સૌ જાણો છો કે ભૂતકાળની અંદર મુખ્યમંત્રી શ્રી જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણો જે બેકારીનો રેશિયો હતો, આપણા તો ગુજરાતમાં કેટલા લોકો બેકાર છે તો 3.2 હતા. આજે ગુજરાત છેલ્લા 2-2.5 વર્ષની અંદર 1.1 ઉપર છે. એ બતાવે છે કે આજે ગુજરાત દિન પ્રતિદિન આજે આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ વિચારે છે કે તમારા ડિપાર્ટમેન્ટને કઈ પ્રકારની વ્યવસ્થા જોવે. તો મને કહેતા વાતનો આનંદ છે કે 80%થી વધારે આજે બજેટમાં છેલ્લા 2 વર્ષમાં જોગવાઈ કરી હોય તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી છે, જેના કારણે આપણા યુવાન મિત્રો અનેક ટેકનોલોજીના ડેવલપમેન્ટમાં આપણે કામ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. મિત્રો તમે બધા જાણો છો કે ગુજરાત એક એવી સ્થિતિ છે કે અહીંના લોકો તો ખરા પણ સમગ્ર ભારતના લોકો પણ અહીં આગળ આવીને સારી જોબ પ્રાપ્ત કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા ગુજરાત સરકાર સાથે મળીને કરતી હોય છે. તમે બધા જાણો છો કે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનાર સમયમાં શું થવાનું છે એ બાબતની જાગૃતિ રાખીને શું કરી શકાય એના માટે ડેવલપમેન્ટ કરતા હોય છે. અને એમને કેટલાય વર્ષો પહેલાં વિચાર્યું હતું કે આપણું ગુજરાત રાજ્ય એવું બને કંઈ આગળ કૌશલ્ય એટલે સ્કિલ બેઝ પર અહીંનો વિદ્યાર્થી તૈયાર થાય એ પ્રકારની વ્યવસ્થા થાય, જેના કારણે જે પ્રકારની સ્કિલ જોવે એ આપણને સૌને પ્રાપ્ત થાય. એના માટે આજે મુખ્યમંત્રી તરીકે સાહેબ હતા ત્યારે એમનો વિચાર હતો અને જ્યારે દિલ્હીમાં સાહેબ પ્રધાનમંત્રી મોદી સાહેબ બેઠા ત્યારે ગુજરાત એક પહેલું રાજ્ય છે જેને કૌશલ્ય યુનિવર્સિટી સ્થાપવાનું કામ કરી દીધું છે. અને 4 જ મહિનાની અંદર મુખ્યમંત્રી સાહેબે કીધું છે એમ કે 4 જ મહિનાની અંદર એનું ઉદ્ઘાટન થવાનું છે. આપણા જ ઉદ્યોગપતિઓ જે માગે એ પ્રકારની વ્યવસ્થા, એ જ પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થીઓને આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. જેમ આપણે ફોરેનમાં જોતા હોઈએ છીએ કે જાપાન 95% સ્કિલ બેઝ પર ભણાવે, યુરોપ 65% ભણાવે, એ જ પ્રકારે ગુજરાત સરકારે પણ મન બનાવીને નક્કી કર્યું છે કે આવનાર સમયમાં કયા પ્રકારના કોર્સ આવવાના છે, કયા પ્રકારના 10 વર્ષ પછી કઈ ઇન્ડસ્ટ્રીઝ આવવાની છે અને એ પ્રકારે આપણો વિદ્યાર્થી તૈયાર થાય અને ઓન ધી સ્પોટ રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. એની સાથે સાથે આજે કેન્દ્રમાં આપ જોતા હશો કે વિશ્વની અંદર કદાચ કલ્પના ના આવે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મન બનાવીને નક્કી કર્યું કે આપણા 3 કરોડ યુવાનોને કેવી રીતે રોજગારી આપી શકાય, આપણો નવો યુવાન આવે અને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય અને ઇન્ડસ્ટ્રી પણ નવા યુવાનોને કેવી રીતે રોજગારી આપી શકે એના માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના આજે ડેવલપમેન્ટ થઈ છે. મિત્રો તમે બધા જાણતા હશો કે 1-8થી સમગ્ર ભારતની અંદર કોઈ પણ યુવાન પહેલી ફેર જોબ માટે જશે એને 2 વર્ષમાં 15,000થી વધારે રૂપિયા આપવાના છે એવું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે. એની સાથે સાથે જે ઇન્ડાલિસિસ છે જે 10,000 રૂપિયા પગાર આપશે એને 1,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપવાની છે. 20,000 રૂપિયા આપે એને 2,000 રૂપિયા આપવાના છે અને 3,000 માન લો કે 30,000થી વધારે પગાર આપે તો 3,000 રૂપિયા આપવાના છે. એ પ્રકારની કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે અને એની અંદર 1 લાખ કરોડથી વધારે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આપણી સૌની ચિંતા કરીને આપણો યુવાન રોજગારીમાં કેવી રીતે સેટ થઈ શકે અને ઇન્ડાલિસ્ટને કેવી રીતે ફાયદો કરી શકાય
એ પ્રકારની વ્યવસ્થા આજે આપણે બધા સાથે મળીને કેન્દ્ર સરકારે કરી છે, ત્યારે ગુજરાત સરકારે આની શરૂઆત કરી દીધી છે. અને એ પ્રકારની વ્યવસ્થા, હું હમણાં ઘણા બધા રોજગાર મેળામાં ગયો ત્યારે મેં જોયું કે 20 વર્ષથી 25 વર્ષના યુવાન મિત્રો રોજગારી માટે આવે છે. હું વલસાડ ગયો તો, હમણાં મહેસાણામાં 3 જિલ્લાનું હતું, જે પ્રમાણેનું રજિસ્ટ્રેશન થાય એનાથી એ વધારે જગાઓ આજે ગુજરાતમાં હોય છે. અને મોટાભાગે 80, 85, 90% જે મિત્રો આવે છે એને ગુજરાતની અંદર રોજગારી પ્રાપ્ત થઈ જાય છે. એ પ્રકારની વ્યવસ્થા હંમેશા થતી હોય છે. મિત્રો, મારે તો માટે એટલું જ કહેવું છે કે આવનાર સમયની અંદર આપણા જે નવા કોર્સો છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, ટેકનોલોજી હોય, ડ્રોન પાયલોટ હોય, AI હોય, ડિજિટલ હોય, એવા અનેક કોર્સો માટે ગુજરાત સરકાર સક્ષમ બને એ પ્રકારની વ્યવસ્થા આ 4 ઝોનની અંદર 50 કરોડ રૂપિયાના ખર્ચે એ આપણી જે નવી ટેકનોલોજી સાથે કેવી રીતે જોઈન્ટ કરી શકાય એ વ્યવસ્થા પણ ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ઘણા બધા 1.5 લાખથી વધારે યુવાન મિત્રો જોડાયા છે. હું એમને ખાતરી આપું છું ગુજરાત સરકાર તરફથી કે આપ જરાય ચિંતા ના કરતા. આ ગુજરાત રાજ્ય એવું છે કે 1.1 છે, એને પણ આપણે કેવી રીતે નીચે લાવીને ગુજરાતમાં કોઈ બેકાર ના રહે, ગુજરાતનો યુવાન કેવી રીતે સારી રીતે ડેવલપમેન્ટ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે. આજે વિશેષ વાત નહીં કરતા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એટલા માટે અભિનંદન આપું છું કે માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક કાર્યક્રમની સાથે અનેક ઘણા ફાયદા થાય એ સોચ સાથે જ્યારે અમને બધાને માર્ગદર્શન આપતા હોય છે એટલે આટલી એક સરસ વ્યવસ્થા આજે થઈ છે. અધિકારીશ્રીઓ અને આમાં જે જોડાયેલા છે એમને ખૂબ અભિનંદન સાથે જે યુવાન મિત્રો આમાં જેને આજે પ્રાપ્ત થવાના છે એ બધાને શુભકામના આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો, યુવાઓને આપની વચનબદ્ધતા અને આ ઉત્સાહસભર માર્ગદર્શી ઉદ્બોધન માટે. મિત્રો, દેશના વિકાસશીલ રાજ્યોમાં સતત આગળ વધતું આપણું ગુજરાત રાજ્ય, જેની 10 દિશાઓ અને દરેક ક્ષેત્રમાં ત્વરિત નિર્ણાયકતા, મક્કમતા અને મજબૂત માર્ગદર્શન તથા સતત અવિરત કાર્યદક્ષતા થકી જનજનના વિશ્વાસ અને જનજનના વિકાસને આગળ વધારનાર ગરવી ગુર્જર ધરાના સુશાસક એટલે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આવો જોરદાર તાળીઓના ગુંજ સાથે તેમને વધાવીએ તેઓના માર્ગદર્શી ઉદ્બોધન માટે. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શ્રમ રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉક્ટર વિનોદ રાવ, ડાયરેક્ટર શ્રી કેડી લાખાણી, નીતિન સાંગવાન, કમલેશ રાઠોડ, આમંત્રિત સર્વ મહાનુભાવો, યુવા મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો અમારા મંત્રી એકદમ યુવાન થઈ ગયા છે, બાયપાસ કરાયું ને પછી ઉત્સાહી છે એકદમ. એટલે આપણો એટલો બધો ઉત્સાહ તમારા જેટલી આમ અવાજ, એમનો અવાજનો ફાયદો છે, એમને અવાજ બહુ સારો છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સપનાને વધુને વધુ નવું આકાશ મળે તે માટે સતત ચિંતા કરી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા શક્તિ અને સૌથી મોટી લોકશાહી ધરાવતું ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે બંને રીતે ભવિષ્યને આકાર આપવાની અનોખી ક્ષમતા ધરાવે છે. આ વિશાળ યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી સૌથી મોટી મૂડી છે અને આ મૂડીને લાંબા ગાળાથી સમૃદ્ધિ માટે ભારતની તાકાત બનાવવાનો વડાપ્રધાનશ્રીનો મક્કમ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે ઘણી બાબતોના વિકલ્પો હોઈ શકે પણ કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ભારતના યુવાનોમાં ત્રણેય વસ્તુની ક્ષમતા છે. આવા યુવાનો સ્કિલ, વિલ અને જીલથી પથ્થરમાંથી પણ પાણી કાઢવાની ક્ષમતા ધરાવતો યુવા છે.
શ્રી નરેન્દ્રભાઈએ ડિગ્રી આધારિત નોકરીના ભ્રમમાંથી રાજ્યના યુવાનોને બહાર આવે તે માટે સ્કિલ ડેવલપમેન્ટનો રાહ બતાવ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2012માં સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ વર્ષમાં રોજગાર મેળા દ્વારા એક જ સપ્તાહમાં 65,000થી વધુ યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો આપ્યા હતા. આ રોજગારી અને સ્કિલ એટલે કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર, ધારો કે કોઈ સ્કિલમાં પ્લમ્બિંગે કરી શકાય, કાર્પેન્ટર તરીકે પણ સ્કિલ કરી શકાય, એક સારા ડ્રાઈવર તરીકેને પણ જો આપણી સ્કિલ હોય તો એમાં પણ આગળ વધી શકાય. પણ સ્કિલ જરૂરી છે. અત્યારે ટેકનોક્રેટ જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયાની વાત છે, તો ટેકનોકેલી જે ઇલેક્ટ્રોનિક્સ છે એની અંદર પણ સ્કિલમાં શું થઈ શકે. નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ આપણા ત્યાં આગળ આવી રહ્યા છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આખી આપણા ત્યાં હબ ઊભું થવા જઈ રહ્યું છે. એની અંદર તમારે કઈ સ્કિલ જોઈએ તો એ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળી અને આ સ્કિલ ડેવલપ થાય એના માટેનો પણ પ્રયત્ન ગુજરાત સરકાર કરી રહી છે. એમાં ઇન્ડસ્ટ્રીઝ તમારી સાથે રહી અને કેવી રીતે આગળ વધાય એના માટેનો પ્રયત્ન છે. આપણે અહીંયા બેઠેલા દરેક જણ છે જે મારી સાથે અત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જે જોડાયા છે, બધા જ અમારા સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને યુવાન વિદ્યાર્થીઓ બધા જ જે સાથે જોડાયા છે, બધાની વાત છે કે ભાઈ જેણે ફોરેન જવાની આપણા બધાના મગજમાં ક્યાંક ને ક્યાંક વાત આવે. ફોરેન જાય અને એ લોકોને પૂછો તમે, ગમે તેટલું અહીંયાથી ભણીને ગયો હશે તો એ શરૂઆતમાં નોકરી ત્યાં જઈને શું કરે છે તો એ કોઈ દાડો તમને એટલું જ કહેશે, શું કરે છે ભાઈ તું ત્યાં, શું કરે, જોબ કરે છે. બસ આટલું જ બોલે, જોબ કરું છું હું. શું કરે, જોબ બોલવાનું પતી ગયું. પછી શું કરે છે, કેટલું ભણેલો છે, કોઈ આપણે પૂછતા નથી ને એ કહેવા તૈયાર નથી. પણ જેમ જેમ એની ત્યાં આંગાળી નોકરી મળ્યા પછી, સેટલમેન્ટ થયા પછી એને પોતાની જોઈતી, એને જેમાં રસ હોય, જે લાઈનમાં એ ભણ્યો છે એની નોકરી એ નોકરી મેળવ્યા પછી પ્રાપ્ત થઈ શકે એના માટેનો પ્રયત્ન કરે. એવી જ રીતે આપણા બધાને એવું હોય. પણ આપણે અહીંયા આગળ મગજમાં, મારી પાસે એવું પણ એક મારા ત્યાં ફોરેનથી એક મિત્ર આવેલો તે કે છોકરાઓ વેલ સેટલ છે ત્યાં આગળ, પૈસાની કોઈ કમી નથી, પણ એમના છોકરા પણ તેમની જ્યારે ફ્રી ટાઈમ હોય એમની પાસે બધા પાસે કાર હોય તો એ કાર એ લોકો લખાઈ રાખે તો એ 2 કલાક એ ટેક્સી તરીકે ત્યાં આગળ લઈ જાય એ કારને, એના પૈસા એ કમાય. હવે આપણે અહીંયા આગળ કીધું હોય 2 કલાક રિક્ષા ચલાવવાનું તો શું થાય, આ તો યાર આંગળી કરે છે બધા અમારી સામે, હસે છે. કોઈ પણ એટલે કોઈ પણ આપણને જે સ્કિલ આવડતી હોય એની અંદર આપણા સમયનો સદુપયોગ કરી આપણે આગળ વધવું જોઈએ કે ભાઈ આપણે અત્યારે જે કામ મળ્યું છે કામ લઈએ. માનનીય વડાપ્રધાન શ્રી કહે છે કે હર હાથ કો કામ, હર કામ કા સન્માન. એટલે કોઈ પણ કામનું સન્માન થવું જોઈએ, આપણે પણ એમાંથી નીકળવું જોઈએ. કોઈની સામે આપણે એ શું કામ કરે છે, કામ કરે છે એની ઉપર આગળ વધો. એ શું કામ કરે છે, કેવું કામ કરે છે અને એની ઉપર આપણને એને બી શરમ આવે અને આપણને એમ થાય કે એની સાથે ક્યાં ઊભા રહેવું, એવું કેવી રીતે ચાલે? તો જ બધા બહાર આવી શકશે એની અંદરથી. અને જે પ્રમાણે અત્યારે દેશ, માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતની વાત છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 2-4 સિટી આપણે ખાલી તૈયાર થઈ જઈશું એવું નથી ચાલવાનું. આપણે ગામે ગામ, દરેકે દરેક છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો પ્રયત્ન છે. આ વખતનું વાઇબ્રન્ટ પણ અમે જિલ્લા વાઇઝ કરી રહ્યા છે, ઝોન વાઇઝ કરી રહ્યા છે. 4 ઝોનમાં આ વખતે વાઇબ્રન્ટ થઈ રહ્યું છે, મોટા પાયે વાઇબ્રન્ટ થઈ રહ્યું છે. આ કાલે જ, આવતીકાલે જ ઉત્તર ગુજરાતમાંથી શરૂઆત કરવાના છે. આનો પણ પર્પઝ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનનો, એમાં પણ એમનો ઉદ્દેશ એક જ છે કે દરેકે દરેક જિલ્લામાં શું પોટેન્શિયલ છે, શેમાં આમાં આગળ વધી શકાય છે, ફોકસ એરિયા કયા છે,
એમાં ક્યાં આગળ વધી શકાય છે, તો એ ગામમાં, એ તાલુકામાં, એ જિલ્લામાં કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ આવી શકે, તો એના માટેનો પ્રયત્ન કરીશું. તો બંને બાજુ ફાયદો છે કે જે ગામમાં રહે છે, જે તાલુકામાં રહે છે, જે જિલ્લામાં રહે છે, ત્યાં ને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવે ને એમાં ત્યાંના રોજગાર મળે યુવાનોને, એના માટેનો પ્રયત્ન થાય. એના માટે આ બધી જ વસ્તુ આપણે કરી રહ્યા છે અને આમાં આપ સૌનો પણ સાથ અને સહકાર મળતો રહે. જે આ વિકાસ સપ્તાહ છે, એ વિકાસ સપ્તાહ એટલે માનનીય વડાપ્રધાન શ્રીના જનવિશ્વાસના 24 વર્ષ પૂર્ણ થયા છે. કેટલા? 24 વર્ષ પૂર્ણ થયા અને આપણે 23મા વર્ષે આપણે આ એક સપ્તાહ શરૂ કર્યો છે કે ભાઈ આ એક સપ્તાહ આપણે જુદા જુદા વિકાસના કાર્યો જે આપણા ગુજરાત રાજ્યમાં થઈ રહ્યા છે, આગળ કેવી રીતે વધવા માગીએ છીએ, એ આ સપ્તાહમાં આપણે જુદા જુદા કાર્યક્રમ દ્વારા દરેકે દરેક આખા ગુજરાતમાં કરી રહ્યા છે. રોજગાર અને કૌશલ્ય વિકાસની થીમ આધારિત આ યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ એ આ આયોજનની એક આગવી કડી છે. રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા 658 ભરતી મેળાઓનું આયોજન કરીને 57,502 ઉમેદવારોને રોજગારી આપી છે. સ્કિલફુલ અને આત્મનિર્ભર ભારતના વાહક યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવાનો આજનો આ કાર્યક્રમ યુવા શક્તિના પરિવારમાં દીપાવલીના આર્થિક ઉજાસનો અવસર બનવાનો છે. કૌશલ્ય વિકાસ માટે મજબૂત ભાગીદારી સ્થાપવાના હેતુથી 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે MOU પણ થયા છે. આ MOUના પરિણામે નજીકના ભવિષ્યમાં 150 ITIમાં 20,000 તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને આત્મનિર્ભર ભારતનું નવું ડગ યુવાનો માંડશે. ગુજરાતમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા 2 દાયકામાં લાખો યુવાનોને રોજગારી આપીને હર હાથ કો કામ સૂત્ર સાકાર કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઉદ્યોગ તેમની જરૂરિયાત મુજબના માનવબળ તૈયાર કરી શકે તે માટે ઉદ્યોગ અને ITIને જોડીને રાજ્યમાં એક નવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. સ્કિલના અભ્યાસક્રમો દ્વારા યુવાનોને વધુ રોજગારી મળી શકે તે માટે આપણે પણ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે. ગ્રીન અને રિન્યુએબલ એનર્જી, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હેલ્થકેર, એગ્રો સર્વિસ, લોજિસ્ટિક જેવા રોજગારીની વિપુલ તકો ધરાવતા વિવિધ અભ્યાસક્રમોમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓને સફળ થયા છે. દેશમાં સૌથી ઓછી એટલે કે 1.1% બેરોજગારી દર ગુજરાત ધરાવે છે. રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 15 લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. ગુજરાત સતત 4 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં અગ્રેસર છે અને રાજ્યમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ યુવાનો આત્મનિર્ભર બન્યા છે. હું જે શાળા પ્રવેશોત્સવ વખતે આ એટલા માટે યાદ કરાવું છું તમને કે કેવી દીર્ઘદ્રષ્ટિ છે માનનીય વડાપ્રધાનશ્રી. ખાવડામાં આપણા ત્યાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, 30 ગીગાવોટથી પણ વધારે. એટલે અને એની જગ્યા તમે એક વખત તમે જોવા જાઓ તમને તો એમ લાગે કે અહીંયા પગ મુકાય એવો નહોતો. ત્યાં પગ મૂકો અને કેટલાય વર્ષો કદાચ ત્યાં કોઈની દ્રષ્ટિ પડી હશે કે નહીં પડી હોય, એ જગ્યા તો ત્યાંની ત્યાં જ છે. પણ માન્ય વડાપ્રધાનશ્રીની દ્રષ્ટિથી એ આજે ગ્રીન એનર્જી માટે આખા ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યું છે. કેટલી મોટી તમે જગ્યા જુઓ તો આજે તમે વરસાદ પડે એટલે ત્યાં પગ મૂકી ના શકાય એવી પોઝિશન છે. અને એની બાજુના એક ગામમાં હું કન્યા કેળવણી વખતે કુરન ગામમાં ગયો હતો. ત્યાં આંગાડી એ લોકોના છોકરાઓ ભણે છે, એ લોકોને ખેતી પણ છે, ત્યાં પાણી પણ હતું, પણ ખેતી સિવાય જો ખેતી ના મળે તો એમને એ લોકોની એટલો બધો કોન્ફિડન્સ હતો કે અમે ગમે ત્યારે જઈએ ત્યારે રોજના 1,000 રૂપિયા લેખે આ ખાવડામાં અમારે ગમે ત્યારે જવાની છૂટ છે. કેટલા બધા શાંતિથી રહી શકે માણસો કહો. જે એમનું સેટલ થયેલું છે તો કરવાનું જ,
પણ કોઈક દિવસ નથી કંઈ સેટલ થયું 2 મહિના 3 મહિના તો આ 1000 રૂપિયા તો ગાડી આવીને લઈ જાય અને મૂકી જાય. આટલી મોટી વ્યવસ્થા ત્યાં આગળ. એટલે આ જે દ્રષ્ટિવંત નેતૃત્વનો આપણે લાભ મળ્યો છે અને એ લાભ આપણે વધુ ને વધુ લઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં યુવાનો માટે અનેક તકો ઊભી થઈ છે અને યુવા શક્તિ વિકસિત ભારતના મહત્ત્વના પિલર બની છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી યોજનાઓ દ્વારા તેમણે યુવાનોને પગભર બનાવ્યા છે. છેલ્લા 1 દશકમાં 15 મિલિયનથી વધુ યુવાનોએ વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે. તેમને કુશળતા અને ટેકનિકલ લાયકાત માટે સાથે જોડવામાં આવ્યા છે. આ સ્કિલ યુવાનોને PM રોજગાર એન્ટરપ્રિન્યોરશિપ અંતર્ગત ઉદ્યોગ ગૃહમાં રોજગાર આપ્યા છે. વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે કે જો યુવાનો આજે કાર્યકુશળ હશે તો તેમના માટે રોજગારીની અનેક શક્યતાઓ છે. તેઓ આત્મનિર્ભર બનશે તો તેનો ફાયદો તેમના જ પરિવાર, સમાજ અને રાજ્યને મળવાનો જ છે. આથી જેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડની PM વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરાવી છે. PM સેતુ યોજના દ્વારા દેશના યુવાનોને વિશ્વની કૌશલ્યની માંગ સાથે જોડવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. વડાપ્રધાનશ્રીએ યુવાનોની સાથે મહિલા સશક્તિકરણને પણ સમાન અગ્રતા આપી છે. દેશ અને દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની નારી શક્તિની તાકાત જોઈ છે. શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલી મુદ્રા યોજનામાં 68% લાભાર્થીઓ મહિલા છે. સખી સહાય યોજના હેઠળ મહિલાઓને આર્થિક સહાય, તાલીમ અને લોન ગેરંટી આપવામાં આવે છે. ડ્રોન દીદી અને લખપતિ દીદી જેવા કાર્યક્રમ દ્વારા ગ્રામીણ મહિલાઓને ખૂબ લાભ થયા છે અને બહેનો ઘર પરિવારનો આર્થિક આધાર બની શકી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, યુવાનો, કિસાનો અને માતાઓના સશક્તિકરણથી વિકસિત ભારત 2047 સમૃદ્ધ ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ભારતનો અને વોકલ ફોર લોકલનો કોલ આપ્યો છે. યુવા શક્તિ વડાપ્રધાનશ્રીના આ કોલને ઝીલી લઈને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીથી સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારતના સંવાદ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપના પ્રેરક ઉદ્બોધન તથા પ્રેરક ઉપસ્થિતિ બદલ. અને હવે આજના આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ તરફ આપણે આગળ વધીશું. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રોજગાર એનાયત પત્ર આપવામાં આવશે. સરહદે વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને તેઓના વરદ હસ્તે આ એનાયત પત્ર સાંકેતિક રૂપે અહીંયાથી 5 લાભાર્થીઓને આપવામાં આવશે. જેમાં સર્વપ્રથમ છે જયમીન શૈલેષભાઈ સાધુ, કસ્ટમર સપોર્ટ એસોસિએટ, ટેક મહિન્દ્રા લિમિટેડ, ગાંધીનગરમાં તેઓ તેમની રોજગારી મેળવશે. રોજગાર એનાયત પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રીશ્રી અને સર્વે મહાનુભાવો સાથે જોડાશે. જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે વધાવી લઈએ અને અભિનંદન પાઠવીએ આ યુવાનને જે તેમની રોજગારી મેળવશે ટેક મહિન્દ્રા લિમિટેડમાં. ગુજરાત રાજ્ય સરકાર શ્રીની આ છે સંવેદનશીલતા અને આ છે યોજના. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને અભિનંદન પાઠવીએ. ત્યારબાદ અસ્મિતા ભરતભાઈ ઠાકોર, અકાઉન્ટન્ટ તરીકે તેઓ આઇરિશ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ સાંતેજ ગાંધીનગરમાં તેમની જોબ મેળવશે. અસ્મિતા ભરતભાઈ ઠાકોર, આ દીકરીને પણ જોરદાર તાળીઓથી વધાવીએ અને અભિનંદન પાઠવીએ. આ છે પરિણામ આ ભવ્ય યોજનાનું. ત્યારબાદ સૈયદ ઇરફાન અલી કાદર અલી, જેઓ હેલ્પર તરીકે એક્ટિવ સિક્યોરિટી સર્વિસીસ ગાંધીનગરમાં જોબ મેળવશે. તેમનો રોજગાર પત્ર અહીંયાથી એમને એનાયત થઈ રહ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીના વરદ હસ્તે. સોલંકી હમીર દેવેન્દ્રભાઈ, વાયરમેન તરીકે પેટ્રોટેક રિટેલ પેટ્રોલિયમ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરમાં તેઓ જોબ મેળવશે. જોરદાર તાળીઓની ગુંજ થવી જોઈએ મિત્રો. અભિનંદન પાઠવીએ આ યુવાનોને એમની કારકિર્દી માટે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે. ત્યારબાદ વૈભવ મહેન્દ્રસિંહ ડાભી, આસિસ્ટન્ટ તરીકે તેઓ રોયલ મોટર્સમાં જોબ મેળવશે. એક સાથે 50,000થી વધુ યુવાનો ગુજરાતના 33 જિલ્લાઓમાં રોજગાર એનાયત પત્ર મેળવવા જઈ રહ્યા છે. અને હવે પ્રોવિઝનલ ઓફર લેટર માટે ફરી એકવાર સરહદે વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. તેઓના વરદ હસ્તે આ પ્રોવિઝનલ ઓફર લેટર્સ મળશે. જેમાં સર્વપ્રથમ છે પ્રાચી રાયસિંગ તોમર,
જેમણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમમાં ટ્રેનિંગ મેળવી છે અને તેમને NID એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં પ્રોવિઝનલ ઓફર લેટર મળી રહ્યો છે. જોરદાર તાળીઓથી આપણે અભિનંદન પાઠવ્યા આ દીકરીને અને સરકારશ્રીની આ ભૂતપૂર્વ યોજનાને. વિરેન્દ્રસિંહ વિજયસિંહ રાઠોડ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં તેમણે ટ્રેનિંગ લીધી છે અને એક્વાલો ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં તેઓ આ ઓફર લેટર મેળવી રહ્યા છે. તેઓ જોબ મેળવશે. તાળીઓની ગુંજ ઓછી ના થવી જોઈએ મિત્રો. આ ભારતનો એક એવો યુવાન છે જે એમની કારકિર્દી અહીંયાથી સુનિશ્ચિત કરી રહ્યા છે ગુજરાત સરકારશ્રીની આ યોજના થકી. આકાશ પ્રકાશભાઈ દંતાણી મિકેનિક મોટર વ્હીકલમાં તેમણે ટ્રેનિંગ લીધી છે અને નેક્સા સર્વિસીસ નંદા ઓટોમોબાઇલ્સમાં તેઓ મેળવી રહ્યા છે તેમનો પ્રોવિઝનલ ઓફર લેટર. ત્યારબાદ રહેવર વિશાલસિંહ દિલીપસિંહ વાયરમેન તરીકે તેઓ ટ્રેનિંગ લીધી છે અને ડીમેક એન્જિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં તેઓ જોબ મેળવશે. આ યુવાનો છે આપણા ગુજરાત રાજ્યના. આ એક ભવિષ્ય છે જે સુનિશ્ચિત કરી રહ્યા છે તેમનું ભવિષ્ય ગુજરાત સરકારશ્રીના માધ્યમથી. જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીશું. અને અંતમાં મયંક અશ્વિનભાઈ કટારિયા મિકેનિક મોટર વ્હીકલ તરીકે તેમણે લીધી છે ટ્રેનિંગ અને મહિન્દ્રા પરમ ઓટોમોબાઇલ્સમાં તેઓ મેળવશે એમની જોબ. ખૂબ ખૂબ અભિનંદન લાભાર્થીઓને અને સરહૃદય આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માન્ય મંત્રીશ્રીનો તથા સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને હવે વિવિધ જે કંપનીઓ છે તેમાં MOUs કરવામાં આવ્યા છે, જેમાં સાંકેતિક રૂપે 3 MOU અહીંયાથી એક્સચેન્જ કરવામાં આવશે. 33 જિલ્લાઓમાં 100 જેટલા MOU જેનું એક્સચેન્જ થવાનું છે, જેમાં સર્વપ્રથમ અહીંયાથી ટાટા સ્ટ્રાઇવ અને સિમેન્સના પ્રતિનિધિ મંચ પર આવશે. વિનંતી કરીશ નિયામક શ્રી રોજગાર અને તાલીમ શ્રી નીતિન સાંગવાનજીને તેઓ આ MOU સ્વીકાર કરે. આ MOU એક્સચેન્જ અહીંયાથી થઈ રહ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં. ટાટા સ્ટ્રાઇવ એન્ડ સિમેન્સ અને ટાટા સ્ટ્રાઇવ બજાજ બોનસ તરફથી રાજ્યની ITIમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે આ સમજૂતી કરાર છે. ખૂબ ખૂબ અભિનંદન અને જોરદાર તાળીઓ એકવાર આ ભૂતપૂર્વ MOU માટે. ત્યારબાદ ડાયકિન એર કન્ડિશનિંગ સાથે MOU, જેમાં સરખેજ, રાજકોટ અને સુરત ITIમાં સ્કિલ ડેવલપમેન્ટનો સમજૂતી કરાર સ્વીકાર કરશે નિયામક શ્રી નીતિન સાંગવાનજી અને પ્રતિનિધિઓ આવી રહ્યા છે ડાયકિન એર કન્ડિશનિંગના. આ સમજૂતી કરાર સરખેજ, રાજકોટ અને સુરતની ITIના સ્કિલ ડેવલપમેન્ટ માટે છે. ત્યારબાદ એલેક્ઝીર ફાઉન્ડેશન કુબીરનગર ITIમાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનો આ સમજૂતી કરાર છે સ્વીકાર કરશે નિયામક શ્રી રોજગાર અને તાલીમ નીતિન સાંગવાનજી અને એલિફિક્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ આ MOU અહીંયાથી એક્સચેન્જ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ ભૂતપૂર્વ પ્રયોજનને વધાવી લઈએ. 33 જિલ્લાઓમાં 100થી વધુ MOU આજે અહીંયા થયા છે સ્કિલ ડેવલપમેન્ટ્સ અને IITના ડેવલપમેન્ટ માટે. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ તથા સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિ માટે ઋણ સ્વીકાર આભાર વિધિથી કરશે શ્રી નીતિન સાંગવાન, નિયામક શ્રી રોજગાર અને તાલીમ. અહીંયા ઉપસ્થિત મંચ ઉપર આપના રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી, જેના માર્ગદર્શનથી આ વખતે આ જે પ્રોગ્રામ છે આ ફક્ત રોજગાર મેળાના સિવાય 2 બીજી ગતિવિધિઓ પણ આજે કરવામાં આવેલી. અને પ્રથમ વખતે 25,000થી વધુ ITIના છાત્રોને જે એક પ્રોવિઝનલ ઓફર લેટર આપવામાં આવેલા છે અહીંયાથી અને ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાઓથી, અને સાથે સાથ જે MOU કરવામાં આવેલા છે એમાં એમનું ઘણું માર્ગદર્શન અને જે પ્રેરણા રહી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથ અમારા વિભાગના જે મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ છે એમના દ્વારા કંઈ નવું કરવું જોઈએ અને આપણે વિભાગને થકી યુવાનોને કેવી રીતે આપણે વધુમાં વધુ રોજગાર અપાઈ શકાય અને ગુજરાત રાજ્યને આગળ વધારી શકાય એમનો ખૂબ ખૂબ જે માર્ગદર્શન મળે છે એમના બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથ અહીંયા ઉપસ્થિત મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબ અને અમારા કલીગ્સ ડાયરેક્ટરશ્રીઓ અને અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવો અને પદાધિકારીઓ, મીડિયાના મિત્રો અને જિલ્લાઓમાંથી જોડાયેલા સર્વે અમારા મંત્રીશ્રીઓ અને વિધાયક ધારાસભ્યશ્રીઓ અને બીજા મહાનુભાવશ્રીઓ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ અહીંયા પોતાનું કિંમતી વખત ફાળવીને અહીંયા મોજૂદ રહ્યા એના બદલ વિભાગ તરફથી અને સરકાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર માન્ય નિયામક શ્રી આપનો અને ફરી એકવાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો સરહૃદય આભાર વ્યક્ત કરીએ. વિશેષ રૂપે માન્ય અગ્ર સચિવ શ્રીને અભિનંદન પાઠવીને માન્ય મુખ્યમંત્રી શ્રી તથા મંત્રીશ્રી અત્રેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર અને ધન્યવાદ સૌ લાભાર્થીઓને. ઓલ ધ વેરી બેસ્ટ. તમામ જે લાભાર્થીઓ છે તેઓ મંચ પર આવી જશે એક ફોટોગ્રાફ માટે. તમામ લાભાર્થીઓ તથા POL હોલ્ડર્સ જેમને પ્રોવિઝનલ ઓફર લેટર મળ્યા છે તેઓ પણ મંચ પર આવી જશે સર્ટિફિકેટની સાથે એક ફોટોગ્રાફ માટે. આપ સૌ માટે ફૂડ પેકેટ્સની આ વ્યવસ્થા કરવામાં આવી છે તો ચોક્કસપણે આપ ફૂડ પેકેટ્સ લઈને જ જશો. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર. તો આ સાથે જ ઉદ્ઘોષિકા દિવ્યા ઠક્કરને રજા આપશો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.